લોકસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે ઉમેદવારો અવનવી રીતે મતદારોને રીઝવતા હોય છે, ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો, જેમાં કોંગ્રેસના બનાસકાંઠાના લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જેઓ દિયોદરના શાલપુરા ગામે ભુવાજીના કાર્યક્રમમાં પહોંચ્યા અને લોકો પાસે મત માંગ્યા। એટલું જ નહીં, તેમણે ભુવાજીને પણ કહ્યું કે જો ઘરના ભુવાજી હોય તો નાળિયેર ઘર તરફ ફેંકજો। दर्शन करवानो मौको आप्यो त्यारे माताजी आप सौનું कल्याण करे, सौની मनोकामना पूरी करे અને તમામ ભુવાજીઓને હું પણ વિનંતી કરું, મારા વતી પણ પ્રાર્થના કરજો અને ધોળતા ઘરના ભુવા હોય તો નાળિયેર ઘરહામું નાખે। માતાજીના દર્શન કરવાનો મોકો આપ્યો ત્યારે માતાજી આપ સૌનું કલ્યાણ કરે, સૌની મનોકામના પૂરી કરે અને તમામ ભુવાજીઓને હું પણ વિનંતી કરું, મારા વતી પણ પ્રાર્થના કરજો અને ધોળતા ઘરના ભુવા હોય તો નાળિયેર ઘરહામું નાખે। વિગતો સાથે સંવાદદાતા મોગજી જોડાઈ ચૂક્યા છે। મોગજી, ગેનીબેન પ્રચારમાં પહોંચ્યા હતા અને ભુવાજીના શરણે પહોંચ્યા, શું અપડેટ? બનાસકાંઠામાં ભાજપ કોંગ્રેસ બંનેના ઉમેદવારોનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે ગત રાત્રિએ ગેનીબેન ઠાકોર હતા તે જે રમેણ કહેવાય એટલે કે જે પ્રસંગ યોજાતો હોય છે ચૈત્ર મહિનામાં, તે પ્રસંગમાં પહોંચ્યા હતા અને તે પ્રસંગમાં તેમનું નિવેદન સામે આવ્યું છે। ગેનીબેન ઠાકોરે ભુવાજીને તેમના વતી નારિયેળ ઘર તરફ ફેંકવા ટકોર કરી હતી। ઝૂંટતા ઘરના ભુવા હોય તો નારિયેળ ઘર તરફ ફેંકતા હોય છે એવી ટકોર જે ભુવાજી સામે કરી હતી, એટલે કે એક પ્રકારે જે મત માંગવાની પણ અપીલ તેમને કરી હોય તેવું નિવેદન લાગી રહ્યું છે। જે પ્રકારે ઉમેદવારોને ચૂંટણીને લઈને અત્યારે તમામ જે નિવેદનો સામે આવી રહ્યા છે, અનેક અપીલો પણ કરી રહ્યા છે મતદારોને રીઝવવા માટે, ત્યારે એક નવું નિવેદન પણ ગેનીબેનનું સામે આવ્યું છે અને ઉમેદવારો અત્યારે ચૂંટણીને લઈને ભુવાજીની શરણે ગયા હોય તેવું પણ ચોક્કસ દેખાઈ રહ્યું છે। એટલે કે જે ઉમેદવારો છે તે અવનવા નિવેદનો કરી રહ્યા છે અને મતદારોને કઈ રીતે રીઝવવા અને પોતાના મત મેળવવા તે માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે। તે એટલે કે જે પ્રકારે આ ગેનીબેન નિવેદન સામે આવ્યું છે, જે પ્રસંગ હતો તેમાં ગેનીબેન ગયા હતા અને તેમણે આ નિવેદન કર્યું હતું, એટલે જે પ્રકારે અત્યારે ઉમેદવારો છે તે મતદારોને રીઝવવાના પ્રયત્નો કરી રહ્યા છે। બિલકુલ મોગજી, આભાર જાણકારી આપવા બદલ।